વાલા પરિવાર વાલા વિદ્યાર્થી ભાઈઓ, આજે 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અમારી કોદરામ પ્રાથમિક શાળા કોદરામ પે કેન્દ્ર શાળા PM શ્રી ગુજરાતનો આજે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. તો આજે વિજ્ઞાન વિશે ક્વિઝ રાખવામાં આવી. તો બાળકોને લગતા વિજ્ઞાનને લગતા સરળ પ્રશ્નો ક્વિઝમાં પૂછવામાં આવ્યા અને બાળકોએ સરળતાથી ભાગ લીધો અને બહુ મજા આવી. અને મને સાથ આપનાર બધા શિક્ષક બાળકોએ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે સમાજમાં જે ફાળો આપેલો એના વિશે જણાવેલું અને એના પછી ક્વિઝ ચાલુ કરવામાં આવી. અને ક્વિઝમાં 6 વિભાગ હતા. દરેક વિભાગમાં 4 બાળકો હતા. કુલ 24 બાળકોએ ભાગ લીધો અને 7 બાળકોએ વક્તવ્યમાં ભાગ લીધો અને જુદા જુદા વૈજ્ઞાનિકો વિશે માહિતી આપી. બરાબર. અને આ રીતે આજે અમારે શાળામાં કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો. કોદરામ પગાર કેન્દ્ર શાળા ખાતે PM શ્રી ગુજરાતની અંદર આજે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. એના કન્વીનર તરીકે નવીનભાઈ સાહેબે ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવી અને સરસ મજાની ક્વિઝનું આયોજન કરેલું. તેમાં અને સાથે સાથે વક્તૃત્વ સ્પર્ધા પણ વિજ્ઞાન દિવસ નિમિત્તે રાખેલી અને એમાં ખૂબ જ તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અને આ વિજ્ઞાન દિવસની ઉજવણી એ વિદ્યાર્થીઓ માટે કાયમી યાદગાર રહી જાય એટલા સરસ મજાની ઉજવણી કરવામાં આવી. સાથે સાથે તમામ સ્ટાફ, બાબુભાઈએ પણ સારું એવું એન્કરિંગ કર્યું અને તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી અને બધાને ખૂબ સારો સંદેશ આજના વિજ્ઞાન દિવસ નિમિત્તે આપ્યો છે અને બાળકો પણ વિજ્ઞાન વિશે ખૂબ જ જાણતા થયા છે. આભાર. આશીર્વાદ વસ્તુમાં એનાયત કરવામાં આવ્યું. આ મેં વાંચ્યું. હવે આપણે જનરલ માહિતી ભાઈ સર CV રામનને કેટલા જણા નામ સાંભળ્યું છે? રામન ઇફેક્ટ નામની શોધ કરી હતી અને 1930માં 1928માં શોધ થઈ. 1930માં એમને આ શોધ માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. જોકે વિજ્ઞાનીઓને બહુ ખબર પડતી નથી. રામન ઇફેક્ટમાં પ્રકાશના કિરણોની વાત છે અને એને કોઈ પારદર્શક માધ્યમમાંથી પસાર કરવામાં આવે ત્યારે કાર્ય અને કારણનો સંબંધ હોય છે ભાઈ. એટલે